નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નીતિન ગડકરીનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે દર વર્ષે 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવીનું વેચાણ થશે। જ્યાં દર્શક મિત્રો, દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે, જેને જોતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝડપથી વધી રહેલા ઇલેક્ટ્રિક વાહનોના સેક્ટરને ધ્યાનમાં રાખીને 2030 સુધીમાં દેશભરમાં 1 કરોડથી વધુ ઇલેક્ટ્રિક વાહનો હોવાની સંભાવના વ્યક્ત કરી છે। તેનાથી કહ્યું કે તેનાથી 5 કરોડથી વધારે લોકોને આ ક્ષેત્રમાં નોકરી પણ મળશે। આ સિવાય તેમણે કહ્યું કે આપણે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો ચલાવીએ તો 2030 સુધીમાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને 1 ગીગાટન સુધી ઘટાડી શકાય છે। બીજા સૌથી મોટા સમાચાર, આગામી વર્ષે મોટા પાયે થશે ભરતીઓ। જ્યાં દર્શક મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા અને મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર ગાંધીનગર ખાતે સુશાસન દિવસની ઉજવણી દરમિયાન નિવેદન આપતા કહ્યું કે આગામી વર્ષે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં મોટી ભરતી બહાર પાડવાની યોજના કરી રહી છે। આ સિવાય તેમણે કહ્યું કે રાજ્યના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની ઘટ છે, જેને પૂરવા માટે સીએમની સૂચના મુજબ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ખેડૂતોને રોવાનો વારો આવ્યો। રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીની ખૂબ જ આવક થઈ રહી છે, જેના કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો। તો માર્કેટિંગ યાર્ડમાં 1.50 લાખ કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ છે। તો હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવમાં 200 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો। તો 20 કિલો ડુંગળીના ભાવ 100 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીના બોલાય છે। તો મળતા અહેવાલો અનુસાર આગળ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો યથાવત રહી શકે છે। તો આ કારણે ડુંગળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર, ગિફ્ટ સિટીમાં મોંઘા ભાવે પીરસાશે દારૂ। જ્યાં દર્શક મિત્રો, ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન પ્રોજેક્ટ હેઠળ દારૂની છૂટ આપવામાં આવી છે। પણ શું તમે દોસ્તો જાણો છો કે ગિફ્ટ સિટીમાં દારૂની બોટલો નહીં પણ મોંઘા ભાવે દારૂના પેગ મળશે? તો મળતી માહિતી અનુસાર લોકોને ત્યાં જ દારૂ સર્વે કરવામાં આવશે, એ પણ 300 ગણા મોંઘા ભાવે। જ્યાં દર્શક મિત્રો, વીઆઈપી કલ્ચર હેઠળ વિકાસ પામતી ગિફ્ટ સિટીમાં રેસ્ટોરન્ટ અથવા બારમાં છૂટક દારૂની બોટલો મળશે નહીં, પણ ત્યાં જ બેસીને દારૂના પેગ મોંઘા ભાવે પીરસવામાં આવશે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, કચ્છમાંથી ગાંજો પકડાયો, બિહાર સાથે કનેક્શન। જ્યાં દર્શક મિત્રો, 31 ડિસેમ્બરને લઈને રાજ્યમાં કેફી પીણા ઘુસાડવાની પ્રવૃત્તિઓને ડામવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે। તો પોલીસની ડ્રાઈવ વચ્ચે કચ્છ પોલીસે ગાંધીધામમાંથી 22 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે। તો પોલીસે કંડલા હાઈવે સર્વિસ રોડ પરથી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। ત્યારે માલ મોકલનારનું બિહાર સાથે કનેક્શન પણ હોઈ શકે છે। તો પોલીસે આગળની દિશામાં તપાસ આદરી છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ધોરણ 10 માટે ભારતીય નેવીમાં નોકરીની મોટી તક। ભારતીય નૌકાદળમાં ચાર્જમેન, સિનિયર ડ્રાફ્ટ્સમેન, ટ્રેડ્સમેન, મેટ સહિતની વિવિધ પોસ્ટ માટે ભરતી આવી છે। તો અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર છે। રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ www.joinindiannavy.government.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકશે। તો ઉમેદવારોની પસંદગી અરજીઓની સ્ક્રીનિંગ અને કોમ્પ્યુટરની આધારિત પરીક્ષાઓને આધારે કરવામાં આવશે। તો વધુ માહિતી માટે ઓફિશિયલ સૂચના વાંચવી જરૂરી છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। દ્વારકા નગરીને લઈને સરકારનો મોટો પ્રોજેક્ટ। જ્યાં દર્શક મિત્રો, વર્ષો પહેલા દરિયામાં ડૂબેલા શ્રી કૃષ્ણની દ્વારકા નગરીને હવે જોઈ શકાશે। જ્યાં દર્શક મિત્રો, સરકારે એક સબમરીન પ્રોજેક્ટ લાવી છે, જેમાં દરિયાના પેટાળમાં જઈને દ્વારકા નગરીના દર્શન કરી શકશે। તો સબમરીન પ્રોજેક્ટ માટે સરકારી કંપની ડોક શિપયાર્ડ સાથે ગુજરાત સરકારે MOU કર્યા છે। તો પ્રોજેક્ટ આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળીએ શરૂ થઈ શકે છે। તેનો સમયગાળો 2 થી 2.5 કલાકનો રહેશે, પરંતુ હજુ સુધી તેનું ભાડું કેટલું હશે તેની માહિતી પણ મળી નથી। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સીએમની મહત્વની જાહેરાત। તેલંગાણામાં નવા નિયુક્ત થયેલા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે તેમણે તેલંગાણાના ફૂડ ડિલિવર બોય, કેબ અને ઓટો રિક્ષા ચાલકો માટે રાહત આપી છે। મુખ્યમંત્રી રેડ્ડીએ રાજીવ આરોગ્યશ્રી યોજના હેઠળ આ તમામ કામદારોને 10 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી છે। આ સાથે જ તેમણે વધુ એક જાહેરાત કરી છે, જેમાં કાર્યરત શ્રમિકો માટે 5 લાખ રૂપિયા સુધીના આકસ્મિક નીતિ શરૂ કરાશે। ત્યારબાદ દર્શક મિત્રો, ગુજરાતના હવામાન વિશે અંબાલાલ પટેલે એક નવી આગાહી આપી છે। તો નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે અનુસાર આજથી જોરદાર ઠંડી શરૂઆત થશે, તેની સાથે જ જાન્યુઆરીમાં માવઠું પણ પડી શકે છે।
તો 1 થી 5 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ છે. તો બીજી તરફ 26 અને 27 ડિસેમ્બરના દિવસે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો 29 ડિસેમ્બરે કડકડતી ઠંડી લાગી શકે છે. આ સાથે જ રાજ્યના ઉત્તર ભાગમાં તાપમાન ઘટશે, જેના કારણે વધુ ઠંડી જોવા મળશે. ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 31 ડિસેમ્બર સુધી ધ્યાન રાખજો. તો ગઈકાલે કાંકરિયા કાર્નિવાલનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. તો ટ્રાફિક વિભાગે 31 ડિસેમ્બર સુધી જાહેરનામું બહાર પાડ્યું છે. તો કાંકરિયા ચોકીથી રેલવે યાર્ડ, ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિવિનાયક હોસ્પિટલ, પુષ્પકુંજ, અપ્સરા સિનેમા, ફૂટબોલ 4 રસ્તા, લોહાણા મહાજન વાડી થઈને કાંકરિયા સર્કલ સુધીના રૂટ ઉપર નો સ્ટોપ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. તો તળાવ ફરતે વાહનો થોભી શકાશે નહીં, તો માત્ર પાર્કિંગ સ્થળે જ પાર્કિંગ કરવું જોઈશે. ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ટેસ્લા ગુજરાતમાં આવશે. જ્યાં દર્શક મિત્રો 10 થી 12 જાન્યુઆરીના વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 યોજાનાર છે. તો રાજ્ય સરકારે ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કને પણ આમંત્રણ પાઠવ્યું છે. તો ચર્ચા એ છે કે એલોન મસ્ક આ સમયે કોઈ પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. તો ટેસ્લા કારના ઉત્પાદક એકમે ગુજરાતમાં લાવવા માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે. જો સફળતા મળે તો ગુજરાતમાં નવી રોજગારી ઊભી થશે અને રાજ્ય સરકાર દ્વારા ઓટો સેક્ટરમાં હબ બનવા તરફ આગળ વધશે. ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ. તો ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તો 14 જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવનો મધ્યમ રહેશે. તો 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમ પવનો રહેશે. તો 15 જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 9 થી 13 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કરા સાથે વરસાદ પણ પડી શકે છે, જેને લઈને રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, મેલેરિયાની બીજી વેક્સિનને મંજૂરી મળી. જ્યાં દર્શક મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એ મેલેરિયાની બીજી રસીને મંજૂરી આપી છે. તો ભારતે આ મેલેરિયાની રસીને તેની બીજી રસીની યાદીમાં સામેલ કરી છે. તો આ રસી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવી છે. તો આ રસીને R21 એટલે કે મેટ્રિક એમ નામ આપવામાં આવ્યું છે. તો ઉલ્લેખનીય છે કે રસી 5 થી 35 મહિનાના બાળકોને આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. તો નાના બાળકોને મેલેરિયાની શક્યતા વધારે હોય છે. ઝડપથી દર્શક મિત્રો આગળના બીજા અગત્યના સમાચાર, SOU એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લાખો સહેલાણીઓ ઉમટ્યા. જ્યાં દર્શક મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનું મહેરામણ ઉમટ્યું છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર આ ગઈકાલે રેકોર્ડ બ્રેક સહેલાણીઓ આવ્યા હતા. તો એક જ દિવસમાં પ્રવાસીઓનો આંકડો 80,000ને પાર પહોંચી ગયો છે. તો શનિ અને રવિવારના દિવસે પણ 1.20 લાખ જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. નાતાલની રજાને લઈને પ્રવાસીઓ માટે SOU ખુલ્લું મુકાયું છે. તો ST વિભાગે પણ બસોની ખાસ વ્યવસ્થા પણ કરી છે. બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. તો એક સર્વેમાં 2024માં કોની સરકાર બનશે. જ્યાં દર્શક મિત્રો સી વોટર સર્વેમાં NDA વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન ઉપર ભારે પડશે તેવું દેખાઈ રહ્યું છે. તો બીજેપી કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ અને MPમાં શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. તો તેલંગાણામાં અને પંજાબમાં પણ કોંગ્રેસ સારું પ્રદર્શન કરી રહી છે. આ સિવાય PM તરીકે PM મોદી રાહુલ ગાંધી ઉપર ભારે પડતા દેખાઈ રહ્યા છે. તો સર્વેમાં 59% જેટલા લોકો PM નરેન્દ્ર મોદીના પક્ષમાં, જ્યારે 32% જેટલા લોકો રાહુલ ગાંધીના પક્ષમાં PM બનવા મામલે છે. ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. CBSEની પ્રેક્ટિકલ પરીક્ષા માટે રિમાઇન્ડર માર્ગદર્શિકા જારી. જ્યાં દર્શક મિત્રો CBSE બોર્ડ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા માટે સ્કૂલનો રિમાઇન્ડર ગાઈડલાઇન્સ જારી કરી છે. જે મુજબ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા 1 જાન્યુઆરીથી શરૂ થશે. તેની શાળાઓને સમયસર ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે. તો આ સિવાય પ્રેક્ટિકલ પરીક્ષાઓ માટે પૂરતી પ્રાયોગિક ઉત્તરવાહીઓ છે કે નહીં, તેમજ લેબોરેટરીમાં સાધનો અને જરૂરી વ્યવસ્થા અંગે પણ પૂછવામાં આવ્યું છે. આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ વિરુદ્ધ કર્યું મતદાન. જ્યાં દર્શક મિત્રો ભારતે ઈરાનના માનવ અધિકારની સ્થિતિ ઉપર UN ઠરાવ વિરુદ્ધ મતદાન કર્યું છે. તો આ પ્રસ્તાવને 78 સભ્ય દેશોએ ટેકો આપ્યો હતો, જ્યારે ભારત, રશિયા, ચીન સહિતના 30 દેશોએ તેના વિરોધમાં મતદાન કર્યું હતું. ત્યારે ઈરાન ઉપર UN ઠરાવમાં ઈરાનના અસંખ્ય માનવ અધિકારના ઉલ્લંઘન ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તો પ્રસ્તાવમાં ધર્મ અને આસ્થાની સ્વતંત્રતાને પણ સમાવેશ થતો નથી.
ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. અયોધ્યાને મળશે નવી અમૃત ભારત ટ્રેન. જ્યાં દર્શક મિત્રો આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ મંદિર ખાતે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. તો સરકારે અયોધ્યાને એરપોર્ટની પણ ભેટ આપી છે. ત્યારે હવે વધુ એક મોટી ભેટની પણ જાહેરાત કરી છે. તો મળતી માહિતી અનુસાર અયોધ્યા ખાતે પીએમ મોદી 30 ડિસેમ્બરે 5 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તો આ સિવાય અયોધ્યાને અમૃત ભારત ટ્રેનની પણ મોટી ભેટ મળશે. તો આ ટ્રેનને પુશ પુલ ટેકનોલોજી ઉપર ડિઝાઇન કરવામાં આવી છે. ત્યારબાદના દર્શક મિત્રો બીજા સૌથી અગત્યના સમાચાર પણ મળી રહ્યા છે. તો ગઈકાલે સીએમના હસ્તે કાંકરિયા કાર્નિવલ 2023નો શુભારંભ થયો. જ્યાં દર્શક મિત્રો અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલ 2023નો ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર. જીઓ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર. તો રિલાયન્સ જીઓએ પોતાના ગ્રાહકો માટે નવા વર્ષની ગિફ્ટ આપી છે. તો જીઓ રૂપિયા 2999ના રિચાર્જ ઉપર તમને 365 દિવસની વેલિડિટી અને દરરોજ 2.5 GB ડેટા સાથે અનલિમિટેડ કોલની સેવા પ્રદાન કરશે. તો આ ઓફરની સાથે જ તમે 365 દિવસ અને બીજા વધારાના 24 દિવસની વેલિડિટી પણ મળશે. તો આ ઉપરાંત જીઓ ક્લાઉડ ટીવી અને મૂવી એપ્સનો પણ ઉપયોગ 1 વર્ષ માટે ફ્રીમાં કરી શકશો.